રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છે। ત્યારે આજે વલસાડ, વાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે, જેમાં વાપીમાં વીજળી પડતા 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે કેટલીક જગ્યાએ વૃક્ષો અને વીજ પોલી ધરાશયી થયા હોવાનું સામે આવ્યું છે। હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ધરમપુર, કપરાડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। પારડીમાં તોફાની વરસાદ વરસ્યો છે। ઝડપી પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ છે। આના લીધે ઘણા વૃક્ષો ધરાશયી થયા છે। તમામ પ્રધાનોને સીએમ નિવાસ સ્થાને પહોંચવા સૂચના આપવામાં આવી છે। આજે શપથ લીધેલા તમામ મંત્રીઓને સીએમ નિવાસ સ્થાને પહોંચવા સૂચના અપાઈ છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળશે અને નવનિયુક્ત મંત્રીઓની બેઠક સાંજે 5 વાગ્યે મળશે। કેબિનેટની બેઠક, આ બેઠકમાં દરેક મંત્રીને તેમના વિભાગોની ફાળવણી કરવામાં આવશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે 5 વાગ્યે કેબિનેટની બેઠક યોજાશે। આ બેઠકમાં આજે સવારે જે પ્રધાનોએ શપથ લીધા છે તે ઉપરાંત જેમના રાજીનામા નથી સ્વીકારાયા એ જૂના મંત્રીમંડળના સભ્યો હાજર રહેશે। શપથવિધિ બાદ મળનારી સૌપ્રથમ કેબિનેટની બેઠકમાં દરેક મંત્રીને ખાતાઓની ફાળવણી કરાશે। મંત્રીમંડળમાં 7 પાટીદાર સહિત 8 ઓબીસી ધારાસભ્યો છે, 3 એસસી અને 4 એસટી ધારાસભ્યો પણ શપથ લીધા। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને લક્ષદ્વીપ ટાપુઓ સહિતના દક્ષિણ અને પૂર્વ ભારતના રાજ્યોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ અને અચાનક પૂરનો એલર્ટ જારી કર્યો હતો। કોંકણ, ગોવા, મરાઠવાડા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત પશ્ચિમ ભારતના 22 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। આજ માટે આટલું। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો। મળીએ નવા સમાચારની અપડેટ સાથે। ધન્યવાદ।